સુરતના પુણા ગામમાં રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ કરવામાં આવ્યું છે, જેને લઈને આ વિસ્તારમાં આવેલી સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે રહેણાંક વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ છે અને જો કોમર્શિયલ બાંધકામ થશે અને ઇન્ડસ્ટ્રીઝની કામગીરીની શરૂઆત થશે તો સ્થાનિક મહિલાઓની સુરક્ષા સામે પણ પ્રશ્ન ઊભા થવાનો ભય તેઓ વ્યક્ત કરી રહ્યા છે. આ અંગે મહાનગરપાલિકા સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત બાદ પણ આ અંગે કોઈ ધ્યાન આપવામાં ન આવતા આખરે સ્થાનિક સોસાયટીના રહીશો ધરણા પર બેસીને વિરોધ કરી રહ્યા છે. જે ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે, ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો થઈ રહ્યા છે, હટાવો અને પૂણા બચાવોની માંગ સાથેનો આ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. કારણ કે આ વિસ્તારની અંદર જે પ્રમાણે ગેરકાયદેસર રીતે ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો થઈ રહ્યા છે તેના કારણે સમાજની વ્યવસ્થા ખોરવાઈ રહી છે, અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે, ડ્રગ્સ દારૂ જેવા દૂષણો વધી રહ્યા છે, તેમજ સૌથી મોટો ટ્રાફિકનો જે મોટો મુદ્દો છે. ટ્રાફિક વધી રહી છે કેમ કે આડેધડ બેફામ રીતે વાહનો અંકારવામાં આવી રહ્યા છે અને રોડ ઉપર પાર્કિંગ કરવામાં આવી રહ્યા છે. તેના કારણે લોકોને આ વિસ્તારના લોકોને ખૂબ મોટો ત્રાસ ભોગવવો પડી રહ્યો છે. આ જે ગેરકાયદેસર બાંધકામો છે એની તંત્રને નીચેથી લઈને ઉપર સુધી તમામ જગ્યાએ રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. સુરત મહાનગરપાલિકાની સુમન સ્કૂલ બની રહી છે. આજથી 3 મહિના પહેલા મેયરશ્રી જ્યારે રાઉન્ડમાં આવેલા અને સ્કૂલની બાજુમાં એણે જે ગેરકાયદેસર બાંધકામ જોયા એમણે આદેશ આપ્યા કે આ જે ગેરકાયદેસર બાંધકામ છે ને હટાવવામાં આવે. હટાવવાની વાત તો દૂર રહી, તેને બદલે વધારે બાંધકામો થતા જાય છે. એટલે જે આ સુરત મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક એવા મેયરશ્રીના આદેશને પણ જો આ તંત્ર ગોળીને પી જતું હોય તો કેટલા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હશે તે આપણે પણ જોઈ શકીએ છીએ અને જાણી શકીએ છીએ. શાસક પક્ષ અને અધિકારીઓ તો આ ભ્રષ્ટાચારમાં લુપ્ત છે, પણ શાસક પક્ષ અને વિપક્ષ જ્યારે એમાં સહકાર આપતો હોય એ પરિસ્થિતિઓ એમની મુખ સંમતિ આ ભ્રષ્ટાચારની અંદર હોય, એટલે આ ભ્રષ્ટાચારની અંદર શાસક અને વિપક્ષ બંને ભાઈ હોય એવી પરિસ્થિતિ જ્યારે હોય ત્યારે આ જે લોકોને હાલાકી પડે છે, તકલીફ પડે છે, તેમાંથી મુક્તિ અપાવવા માટેનો આજનો અમારા કાર્યક્રમની એક શરૂઆત છે.